પ્રકરણ 6 ત્રિકોણ. પ્રાસ્તાવિક. તમે અગાઉના ધોરણમાં કરેલ અભ્યાસ પરથી ત્રિકોણ અને તેના ઘણા ગુણધર્મોથી પરિચિત થયા છો. અગાઉના ધોરણમાં તમે ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે. યાદ કરો કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ એકરૂપ છે તેવું કહેવાય. આ પ્રકરણમાં આપણે જેના આકાર સમાન હોય પરંતુ તેમના કદ સમાન હોય કે ન પણ હોય તેવી આકૃતિઓ વિશે અભ્યાસ કરીશું. જે બે આકૃતિઓના આકાર સમાન હોય એટલે કે કદ સમાન હોય તે જરૂરી નથી. તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. ખાસ કરીને આપણે બે ત્રિકોણોની સમરૂપતાની ચર્ચા કરીશું અને આ જ્ઞાનનો ઉપયોગ અગાઉ શીખેલ પાયથાગોરસ પ્રમેયની સરળ સાબિતી આપવા માટે કરીશું. તમે અનુમાન કરી શકો કે પર્વતો જેમ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈઓ અને દૂરની વસ્તુઓ જેમ કે ચંદ્રના અંતર કેવી રીતે શોધી શકાય? શું તમને એવું લાગે છે કે આ માપો માપપટ્ટીથી સીધા જ માપવામાં આવ્યા છે? ખરેખર તો આ બધી ઊંચાઈઓ અને અંતરો આકૃતિઓની સમરૂપતાના સિદ્ધાંત પર આધારિત પરોક્ષ માપનની સંકલ્પનાથી શોધવામાં આવ્યા છે. તમે અગાઉના ધોરણમાં જોયું છે કે સમાન ત્રિજ્યાવાળા તમામ વર્તુળો એકરૂપ હોય છે. સમાન બાજુવાળા બધા ચોરસો એકરૂપ હોય છે અને સમાન બાજુવાળા બધા સમબાજુ ત્રિકોણો એકરૂપ હોય છે. હવે આપણે કોઈ બે અથવા વધારે વર્તુળો વિશે વિચાર કરીએ. જુઓ આકૃતિ 1. તેઓ એકરૂપ છે. તે બધાની ત્રિજ્યા સમાન ન હોવાથી તેઓ એકબીજાને એકરૂપ નથી. તે પૈકી કેટલાક એકરૂપ છે અને કેટલાક નથી, પરંતુ તે બધાના આકાર સમાન છે. તેથી તે બધી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહીશું. બે સમરૂપ આકૃતિઓના આકાર સરખા હોય છે, પરંતુ કદ સમાન હોય કે ન પણ હોય તે શક્ય છે. તેથી બધા વર્તુળો સમરૂપ છે. બે અથવા વધારે ચોરસ કે બે અથવા વધારે સમબાજુ ત્રિકોણ વિશે તમને શું લાગે છે? જુઓ આકૃતિ 2 અને 3. જેમ વર્તુળોમાં જોયું તેમ અહીં બધા ચોરસ અને બધા સમબાજુ ત્રિકોણ પણ સમરૂપ છે. ઉપરની ચર્ચા પરથી કહી શકાય બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. એક વર્તુળ અને એક ચોરસ સમરૂપ થઈ શકે? એક ત્રિકોણ અને ચોરસ સમરૂપ થઈ શકે? આ પ્રશ્નોના જવાબ તમે તેમની એકરૂપ આકૃતિઓ જુઓ આકૃતિ જોઈને જ આપી શકશો. સ્પષ્ટ રીતે આ આકૃતિઓ સમરૂપ નથી, કારણ કે તે બધાના આકાર સમાન નથી. બે ચતુષ્કોણો ABCD અને PQRS વિશે શું કહી શકાય? જુઓ આકૃતિ. તે સમરૂપ છે. આ આકૃતિઓ સમરૂપ લાગે છે, પરંતુ તેમના વિશે ચોક્કસ ન કહી શકાય. તેથી એ જરૂરી બને છે કે આકૃતિઓની સમરૂપતાની કોઈ વ્યાખ્યા હોય અને વ્યાખ્યા આધારિત કેટલાક માપદંડ નક્કી કરી શકાય કે આપેલી બે આકૃતિઓ સમરૂપ છે કે નહીં. આના માટે અહીં આપેલ આકૃતિ જુઓ. તમે તરત જ કહેશો કે તે ચિત્રો એક જ સ્મારકના એટલે કે તાજમહેલના છે, પરંતુ તેમના કદ ભિન્ન છે. તમે કહેશો કે આ ત્રણ ચિત્રો સમરૂપ છે? હા, તે સમરૂપ છે. કોઈ એક જ વ્યક્તિના 10 વર્ષની ઉંમરના તેમજ 40 વર્ષની ઉંમરના એક જ કદના બે ચિત્રો માટે શું કહી શકાય? આ ચિત્રો સમરૂપ છે? આ ચિત્રોના કદ સમાન છે, પરંતુ સ્પષ્ટપણે તેમના આકાર સમાન નથી, તેથી તે સમરૂપ નથી. જ્યારે કોઈ તસવીરકાર કોઈ એક નેગેટિવમાંથી જુદા જુદા કદના ફોટાની નકલ કાઢે છે ત્યારે તે શું કરે છે? તમે ટિકિટ પ્રમાણેનું કદ, પાસપોર્ટ પ્રમાણેનું કદ અને પોસ્ટકાર્ડ પ્રમાણેના કદની નકલો વિશે સાંભળ્યું હશે. તે સામાન્ય રીતે 35 મીમી પર નાના કદની ફિલ્મ જેમ ચિત્રો લે છે અને પછી તેને 45 મીમી કે 55 મીમીના કદમાં મોટવણી કરે છે. આમ, જો આપણે નાની નકલના કોઈ રેખાખંડને અનુરૂપ મોટી નકલના સંગત રેખાખંડ લઈએ તો તે મોટી નકલના અનુરૂપ રેખાખંડના 45/35 કે
55/35 ગણા થશે. આનો અર્થ ખરેખર એવો થાય છે કે તે નાની નકલના દરેક રેખાખંડને 35/45 કે 35/55 ગુણોત્તરમાં મોટો કરી શકાય છે. એવું પણ કહી શકાય કે મોટી નકલના દરેક રેખાખંડને 45/35 કે 55/35 ગુણોત્તરમાં નાનો બનાવી શકાય. વધુમાં જો તમે જુદા જુદા કદની બે નકલોના અનુરૂપ રેખાખંડોના ઢાળ એટલે કે ખૂણાઓ વિશે વિચારો તો તેમના ઢાળ કે ખૂણાઓ હંમેશા સમાન છે. બે આકૃતિઓ અને વિશેષ કરીને બે બહુકોણોની સમરૂપતાનો આ સાર છે. આપણે કહી શકીએ જો એક સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ છે. આપણે ધ્યાન આપીએ કે બહુકોણ માટે સંગત બાજુઓના ગુણોત્તરને સ્કેલ માપન એટલે કે નિર્દેશક અપૂર્ણાંક કહેવામાં આવે છે. તમે દુનિયાનો નકશો જેમ કે વૈશ્વિક નકશો અને મકાનોના બાંધકામ માટે બનાવેલા રૂપરેખા વિશે સાંભળ્યું હશે. તે યોગ્ય સ્કેલ માપન અને ચોક્કસ રૂઢિને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે. આકૃતિઓની સમરૂપતા વધારે સ્પષ્ટ રીતે સમજવા ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એક પ્રકાશિત બલ્બને છત પરના બિંદુ O પર લગાડો અને તેની બરાબર નીચે વર્ગનું ટેબલ ગોઠવો. ચાલો આપણે એક સીધા પૂઠામાંથી એક બહુકોણ જેમ કે ચતુષ્કોણ ABCD કાપીએ અને આ પૂઠાને પ્રકાશિત બલ્બ અને ટેબલ વચ્ચે ટેબલની સપાટીને સમાંતર ગોઠવીએ. તેથી ABCD નો પડછાયો ટેબલ પર પડશે. આ પડછાયાની રેખા A', B', C', D' આંકી લો. જુઓ આકૃતિ. આપણે નોંધ કરીએ કે ચતુષ્કોણ A', B', C', D' એ ચતુષ્કોણ ABCD નું વિસ્તૃત કે વિપુલ સ્વરૂપ છે અને તે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશના ગુણધર્મને કારણે તમે એ પણ નોંધ્યું હશે કે A' કિરણ OA પર પડે છે, B' કિરણ OB પર પડે છે, C' કિરણ OC પર પડે છે અને D' કિરણ OD પર પડે છે. આથી ચતુષ્કોણો A', B', C', D' અને ABCD ના આકાર સરખા છે પરંતુ કદ જુદા છે. તેથી ચતુષ્કોણો A', B', C', D' અને ચતુષ્કોણ ABCD સમરૂપ છે. આપણે એમ કહી શકીએ કે ચતુષ્કોણ ABCD એ ચતુષ્કોણ A', B', C', D' ને સમરૂપ છે. આપણે એ પણ નોંધીશું કે શિરોબિંદુ A' એ શિરોબિંદુ A ને સંગત છે. શિરોબિંદુ B' એ શિરોબિંદુ B ને સંગત છે. શિરોબિંદુ C' એ શિરોબિંદુ C ને સંગત છે અને શિરોબિંદુ D' એ શિરોબિંદુ D ને સંગત છે. સંકેતમાં આ સંગતતાઓને A' સંગતતા A, B' સંગતતા B, C' સંગતતા C, D' સંગતતા D થી દર્શાવી શકાય. હકીકતમાં બે ચતુષ્કોણોના ખૂણાઓ તથા બાજુઓ માપીને તમે ચકાસી શકો કે એક એંગલ A is equal to એંગલ A', એંગલ B is equal to એંગલ B', એંગલ C is equal to એંગલ C', એંગલ D is equal to એંગલ D' અને બે AB upon A', B' is equal to BC upon B' C' is equal to CD upon C' D' is equal to DA upon D' A'. આ પરથી ફરીથી સ્પષ્ટ થાય છે કે જો એક બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બે તેમની બધી અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એ બાજુઓ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ થાય. ઉપર પ્રમાણે તમે સહેલાઈથી કહી શકશો કે આપેલ આકૃતિમાં ચતુષ્કોણો ABCD અને PQRS સમરૂપ છે. નોંધ: તમે જોઈ શકશો કે જો એક બહુકોણ બીજા બહુકોણને સમરૂપ હોય અને બીજો બહુકોણ ત્રીજા બહુકોણને સમરૂપ હોય તો પહેલો બહુકોણ ત્રીજા બહુકોણને સમરૂપ છે. તમે નોંધ્યું હશે કે આપેલ આકૃતિમાંના બે ચતુષ્કોણો એટલે કે ચોરસ અને લંબચોરસમાં
અનુરૂપ ખૂણાઓ સમાન છે, પરંતુ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન નથી. એ જ રીતે તમે નોંધ્યું હશે કે આપેલ આકૃતિમાંના બે ચતુષ્કોણો એટલે કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે, પરંતુ તેમના અનુરૂપ ખૂણાઓ પણ સમાન નથી. તેથી આપેલ બે બહુકોણો એટલે કે ચતુષ્કોણો સમરૂપ નથી. આમ બે બહુકોણોની સમરૂપતા માટેની ઉપર દર્શાવેલી બે શરતો 1 અને 2 પૈકી કોઈ એકના પાલન થવાથી બહુકોણો સમરૂપ છે તેમ કહી શકાય નહીં. ઉદાહરણ: કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. ઉકેલ: 1. બધા વર્તુળો ખાલી જગ્યા છે. એકરૂપ એ સમરૂપ. સમરૂપ. 2. બધા ચોરસો ખાલી જગ્યા છે. સમરૂપ એ એકરૂપ. સમરૂપ. 3. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. સમદ્વિ બાજુ એ સમબાજુ. સમબાજુ. 4. જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ છે. સમાન એ સમપ્રમાણ. સમાન સમપ્રમાણ. ઉદાહરણ: નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. ઉકેલ: ના, સમરૂપ નથી, કારણ કે ચતુષ્કોણ PQRS અને ABCD ની બાજુઓ સમપ્રમાણમાં છે, પણ ખૂણાઓ સમપ્રમાણમાં નથી. બે ત્રિકોણોની સમરૂપતા વિશે શું કહી શકો? તમને યાદ હશે કે ત્રિકોણ પણ બહુકોણ છે, તેથી સમરૂપતા માટેની શરતો બે ત્રિકોણની સમરૂપતા માટે પણ દર્શાવી શકાય. તે આ પ્રમાણે છે. જો 1. બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. 2. તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. આપણે જાણીએ છીએ કે જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમને સમકોણિક ત્રિકોણો કહેવાય છે. પ્રખ્યાત ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે બે સમકોણિક ત્રિકોણો વિશે અગત્યનું પરિણામ આપ્યું હતું. તે નીચે પ્રમાણે છે. બે સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે. એવું માનવામાં આવે છે કે તેના માટે તેણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પરિણામનો ઉપયોગ કર્યો હતો. એટલે કે તે હવે થેલ્સના પ્રમેય તરીકે જાણીતું છે. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયને સમજવા માટે આપણે નીચેની પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ: કોઈ પણ ખૂણો XAY દોરો અને તેના ભુજ AX પર 5 બિંદુઓ P, Q, D, R અને B એવી રીતે દર્શાવો કે AP PQ QD DR RB. હવે B માંથી ભુજ AY ને C માં છેદતી કોઈ રેખા દોરો. તદુપરાંત બિંદુ D માંથી AC ને E માં છેદતી તથા BC ને સમાંતર હોય તેવી રેખા દોરો. તમારી રચના પરથી તમે અવલોકન કર્યું AD/DB = 3/2. AE અને EC માપો. AE/EC માટે શું કહી શકાય? અવલોકન કરો કે AE/EC પણ 3/2 થશે. આમ તમે જોઈ શકશો કે ત્રિકોણ ABC માં DE સમાંતર BC અને AD/DB = AE/EC
શું આ યોગાનુયોગ માત્ર છે? ના, તે નીચેના પ્રમેયના કારણે છે. આ પ્રમેય સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે જાણીતું છે. ચાલો પ્રમેય સમજીએ, જેથી આપણે સરળતાથી AD upon DB is equal to AE upon EC કેવી રીતે આવે છે તે સમજી શકીશું. પ્રમેય 6.1 જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર ચોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સાબિતી. અહીં આપેલું છે કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. જુઓ આકૃતિ. આપણે સાબિત કરવાનું છે કે AD upon DB is equal to AE upon EC. BE અને CD જોડો અને DM લંબ AC અને EN લંબ AB દોરો. હવે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ એટલે કે is equal to half પાયો into width is equal to half into AD into EN. અગાઉના ધોરણમાં શીખ્યા હતા તે પ્રમાણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ADE વડે દર્શાવાય છે, તે યાદ રાખો. તેથી ADE is equal to half into AD into EN. એ જ રીતે BDE is equal to half into DB into EN. ADE is equal to half into AE into DM અને DEC is equal to half into EC into DM. તેથી ADE upon BDE is equal to half into AD into EN upon half into DB into EN is equal to AD upon DB 1 અને ADE upon DEC is equal to half into AE into DM upon half into EC into DM is equal to AE upon EC 2. હવે નોંધો કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓ જોડ BC અને DE વચ્ચે આવેલા છે. તેથી BDE is equal to DEC 3. તેથી 1, 2 અને 3 પરથી AD upon DB is equal to AE upon EC. આ પ્રમેયનું પ્રતીક પણ સત્ય છે? આ તપાસવા માટે ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. તમારી નોંધ પોથીમાં એંગલ XAY દોરો અને કિરણ AX પર બિંદુઓ B1, B2, B3, B4 અને B એવી રીતે લો કે જેથી AB1 is equal to B1 B2 is equal to B2 B3 is equal to B3 B4 is equal to B4 B. એ જ રીતે કિરણ AY પર બિંદુઓ C1, C2, C3, C4 અને C એવી રીતે લો કે જેથી AC1 is equal to C1 C2 is equal to C2 C3 is equal to C3 C4 is equal to C4 C. હવે B1 C1 અને BC જોડો. જુઓ આકૃતિ. જુઓ AB1 upon B1B is equal to AC1 upon C1C. એટલે કે દરેક 1/4 બરાબર છે. તમે એ પણ જોઈ શકશો કે રેખાઓ B1 C1 અને BC એકબીજાને સમાંતર છે. એટલે કે B1 C1 સમાંતર BC 1. એ જ રીતે B2 C2, B3 C3 અને B4 C4 જોડીને જોઈ શકો કે AB2 upon B2B is equal to AC2 upon C2C is equal to 2/3 અને B2 C2 સમાંતર BC 2. AB3 upon B3B is equal to AC3 upon C3C is equal to 3/2 અને B3
C3 સમાંતર BC 3 AB4 upon B4B is equal to AC4 upon C4C is equal to 4 upon 1 અને B4C4 સમાંતર BC 4 1 2 3 અને 4 પરથી જોઈ શકાય છે કે જો એક રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર છે. તમે આ પ્રવૃત્તિનો કોઈ અલગ માપનો ખૂણો x a y દોરી અને તેના ભુજ ax અને ay પર ગમે તેટલા સમાન ભાગ પાડીને પુનરાવર્તન કરો. દરેક વખતે સમાન પરિણામ મળશે. આથી આપણને નીચેનું પ્રમેય મળે. તે પ્રમેય 6.1 નું પ્રતીપ છે. પ્રમેય 6.2 જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ પ્રમેય સાબિત કરવા કોઈ રેખા DE AB લો જેથી AD upon DB is equal to AE upon EC થાય અને ધારો કે DE એ BC ને સમાંતર નથી. જુઓ આકૃતિ. જો DE BC ને સમાંતર ન હોય તો D માંથી BC ને સમાંતર રેખા DE ડેશ દોરો. તેથી AD upon DB is equal to AE ડેશ upon E ડેશ C કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તેથી AE upon EC is equal to AE ડેશ upon E ડેશ C કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. ઉપરના પરિણામમાં બંને બાજુ એક ઉમેરતા જોઈ શકાય કે E અને E ડેશ એક જ હોવા જોઈએ. હવે જેમાં ઉપરના પ્રમેયોના ઉપયોગ થયો હોય એવા કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જો કોઈ રેખા ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે તથા BC ને સમાંતર છે તો સાબિત કરો કે AD upon AB is equal to AE upon AC. ઉકેલ DE સમાંતર BC આપેલ છે તેથી AD upon DB is equal to AE upon EC પ્રમેય 6.1 અથવા DB upon AD is equal to EC upon AE અથવા DB upon AD plus 1 is equal to EC upon AE plus 1 અથવા AB upon AD is equal to AC upon AE. તેથી AD upon AB is equal to AE upon AC. ઉદાહરણ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે. બિંદુઓ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ AD અને BC પર એવા છે કે જેથી EF AB ને સમાંતર હોય. સાબિત કરો કે AE upon ED is equal to BF upon FC. ઉકેલ EF ને G માં છેદતી રેખા AC દોરો. જુઓ આકૃતિ. AB સમાંતર DC અને EF સમાંતર AB આપેલ છે. તેથી EF સમાંતર DC. કોઈ એક રેખાને સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર હોય. હવે ત્રિકોણ ADC માં EG સમાંતર DC કારણ કે EF સમાંતર DC. તેથી AE upon ED is equal to AG upon GC. પ્રમેય 6.1 એ જ રીતે ત્રિકોણ CAB પરથી CG upon AG is equal to CF upon BF એટલે કે AG upon GC is equal to BF upon FC. 2 તેથી 1 અને 2 પરથી AE upon ED is equal to BF upon FC. ઉદાહરણ આપેલ આકૃતિમાં
PS upon SQ is equal to PT upon TR અને એંગલ PST is equal to એંગલ PRQ. તો સાબિત કરો કે ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઉકેલ અહીં આપેલ છે કે PS upon SQ is equal to PT upon TR. તેથી ST સમાંતર QR. પ્રમેય 6.2. તેથી એંગલ PST is equal to એંગલ PQR. અનુકોણો 1. એવું પણ આપેલ છે કે એંગલ PST is equal to એંગલ PRQ. 2. તેથી એંગલ PRQ is equal to એંગલ PQR. 1 અને 2 પરથી. તેથી PQ is equal to PR. સમાન ખૂણાની સામેની બાજુ. એટલે કે PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઉદાહરણ આપેલ આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC. 1 માં EC શોધો અને 2 માં AD શોધો. ઉકેલ 1. ત્રિકોણ ABC માં DE સમાંતર BC માટે AD upon BD is equal to AE upon EC. કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. માટે 1.5 upon 3 is equal to 1 upon EC. માટે EC is equal to 3 upon 1.5 is equal to 2 cm. 2. ત્રિકોણ ABC માં DE સમાંતર BC માટે AD upon BD is equal to AE upon EC. કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. માટે AD upon 7.2 is equal to 1.8 upon 5.4. માટે AD is equal to 1.8 into 7.2 upon 5.4 is equal to 2.4 centimeter. ઉદાહરણ બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. 1. PE is equal to 3.9 cm. EQ is equal to 3 cm. PF is equal to 3.6 cm. અને FR is equal to 2.4 cm. 2. PE is equal to 4 cm. QE is equal to 4.5 cm. PF is equal to 8 cm. અને RF is equal to 9 cm. 3. PQ is equal to 1.28 cm. PR is equal to 2.56 cm. અને PE is equal to 0.18 cm. અને PF is equal to 0.36 cm. ઉકેલ 1. PE upon EQ is equal to 3.9 upon 3 is equal to 1.3 upon 1. અને PF upon FR is equal to 3.6 upon 2.4 is equal to 3 upon 2 is equal to 1.5 upon 1. તેથી PE upon EQ is not equal to PF upon FR. માટે EF એ QR ને સમાંતર નથી. 2. PE upon EQ is equal to 4 upon 4.5 is equal to 40 upon 45 is equal to 8 upon 9. અને PF upon FR is equal to 8 upon 9. તેથી PE upon EQ is equal to PF upon FR. માટે EF એ QR ને સમાંતર છે. 3. PE upon EQ is equal to 0.18 upon 1.28 minus 0.18 is equal to 0.18 upon 1.10 is equal to 9 upon 55. અને PF upon FR is equal to 0.36 upon
2.56 minus 0.36 is equal to 0.36 upon 2.20 is equal to 9 upon 55. તેથી PE upon EQ is equal to PF upon FR. માટે EF એ QR ને સમાંતર છે. ઉદાહરણ આપેલ આકૃતિમાં જો DE AC ને સમાંતર હોય અને DF AE ને સમાંતર હોય તો સાબિત કરો કે BF upon FE is equal to BE upon EC. ઉકેલ ત્રિકોણ BAC માં DE એ AC ને સમાંતર છે કારણ કે પક્ષ. માટે BE upon EC is equal to BD upon AD કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 1. આ જ રીતે ત્રિકોણ BAE માં DF એ AE ને સમાંતર છે કારણ કે પક્ષ. માટે BF upon FE is equal to BD upon DA કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 2. સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે BE upon EC is equal to BF upon FE સાબિત થાય છે. ઉદાહરણ આપેલ આકૃતિમાં AB એ PQ ને સમાંતર અને AC એ PR ને સમાંતર બને તે રીતે બિંદુઓ A, B અને C અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે તો સાબિત કરો કે BC એ QR ને સમાંતર. ઉકેલ AB એ PQ ને સમાંતર છે કારણ કે પક્ષ. માટે OA upon AP is equal to OB upon BQ કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 1. AC એ PR ને સમાંતર કારણ કે પક્ષ. માટે OA upon AP is equal to OC upon CR કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 2. સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે OB upon BQ is equal to OC upon CR માટે BC એ QR ને સમાંતર સાબિત થાય છે. ઉદાહરણ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC અને તેના વિકર્ણો એકબીજાને બિંદુ O માં છેદે છે. સાબિત કરો કે AO upon BO is equal to CO upon DO. ઉકેલ પક્ષ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC સાધ્ય AO upon BO is equal to CO upon DO. રચના EO સમાંતર DC રચો. સાબિતી ત્રિકોણ ABD માં EO સમાંતર DC કારણ કે રચના પરથી. DC સમાંતર AB કારણ કે પક્ષ. માટે EO સમાંતર AB માટે AE upon ED is equal to BO upon DO કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 1. ત્રિકોણ ADC માં EO સમાંતર DC માટે AE upon ED is equal to AO upon CO કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 2. સમીકરણ 1 અને 2 પરથી કહી શકીએ કે BO upon DO is equal to AO upon CO અથવા AO upon BO is equal to CO upon DO સાબિત થાય છે. ઉદાહરણ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો એકબીજાને બિંદુ O માં છેદે છે અને તેથી AO upon BO is equal to CO upon DO થાય છે. તો સાબિત કરો